તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। અમદાવાદમાં એક પણ મોટા ગરબા આયોજકોને મંજૂરી નથી મળી। તો વાત કરીએ અમદાવાદની, જેમાં પોલીસ વિભાગ તરફથી એક પણ મોટા ગરબા આયોજકોને મંજૂરી નથી મળી। તો આ સાથે જ અરજીમાં ફાયર એનઓસી ન હોવાથી મંજૂરી નથી મળી। તો એક પણ ગરબા આયોજકોને મંજૂરી નથી આપવામાં આવી। અત્યાર સુધી પોલીસ વિભાગ પાસે 82 જેટલી અરજીઓ આવી હતી, જેમાંથી વાત કરીએ અમદાવાદમાં એક પણ ગરબા આયોજકોને અરજી નથી મળી। આયોજકો આજે ફાયર એનઓસી જમા કરાવશે, ત્યારે પોલીસ મંજૂરી આપશે। તો અમદાવાદમાં પણ એક પણ મોટા ગરબા આયોજકોને મંજૂરી નથી મળી। ફાયર એનઓસીના કારણે તમામ જે વિગતો સામે આવી તે પ્રમાણે તેઓને મંજૂરી નથી આપવામાં આવી। તો પોલીસ વિભાગ તરફથી એક પણ મોટા ગરબા આયોજકોને મંજૂરી નથી મળી અને અરજીમાં ફાયર એનઓસી ન હોવાથી મંજૂરી ન આપવામાં આવી। તેમજ આજની વાત કરીએ કે આજે એટલે કે અત્યાર સુધી પોલીસ વિભાગ પાસે 82 જેટલી અરજીઓ આવી હતી અને જેમાં આજે હવે તે અરજીઓ આવી હતી તેમાં ફાયર એનઓસી જમા કરાવશે, ત્યારે પોલીસ મંજૂરી આપશે।